જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છે ખોડિયાર મંદિર રાજાપુરા. તેનો ગેટ આપણે વટી ગયા છે. હવે આપણે રોડ ઉપરથી જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણા જ્યાં મંદિર ટ્રસ્ટ તરફથી આપણું હાર્દિક સ્વાગત છે એવું બોર્ડિયું આવી ગયું છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ, ત્યાં આપણે નાનું એવું બોર્ડિયું આવ્યું ખોડિયાર મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે ત્યાં પાર્કિંગમાં આવી ગયા છે. ત્યાં પાર્કિંગમાં આપણે ગાડી મૂકી દેવું. અને આ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે અંદર જઈએ ત્યાં પહેલી રમકડાની દુકાન આવી, તમે જોઈ શકો છો મિત્રો. એવી ઘણી જ દુકાનો રમકડાની છે. ખૂબસૂરત આવશે, ત્રિશુલ સાથે પડશે તો પણ ખૂબસૂરત આવશે. અહીંયા બગીચા જેમ જાળી નાખેલ છે અને વચ્ચે એક નાળિયેરી છે, જોઈ શકો છો. હવે આપણે ત્રિશુલની સાવ પડખે આવી ગયા છીએ. હવે તમે ધજા જોઈ શકો છો, તે ફરકે છે, તે બહુ મોટી હતી. આ માં લખેલું છે તે આપણે પાસેથી જોઈ શકો છો. ત્યાં ખૂબ જ તડકો હતો, એટલા માટે આપણને ગરમી થતી હતી. હવે આપણે મંદિરની અંદર જઈએ તો પગથિયા પહેલાં ઉતરીને આપણે આગળ વધ્યા. આપણે શ્રીફળો તરફ જતા ત્યાં કે રસ્તામાં પ્રસાદી હતી, પ્રસાદી લઈ લીધી. પહેલાં આપણે શ્રીફળો ધરવા ગયા. આ ખોડિયાર ચાલીસા છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે શ્રીફળ વધારી છીએ, તમે જોઈ શકો છો મિત્રો. અને શ્રીફળ વધારી નાખ્યું છે. હવે આપણે અગરબત્તી કરવા જઈશું. હવે આપણે અંદર જઈએ છીએ.
એટલે અહીંયા કેમેરો છે. હવે આપણે અંદર જઈએ છીએ. આ લાદી છે, અહીંયા મગર અને માતાજીની ફોટો છે, તમે જોઈ શકો છો. આ કૃષ્ણકુમાર સિંહજી અને ભોળાનાથનું મંદિર છે. હવે તમને ખોડિયારમાંના દર્શન કરી દો. આ ખોડિયારમાંના દર્શન છે, કરી લો તમે. અહીંયા મહાકાળીમાં અને ખેતરપાળ દાદા છે, જોઈ શકો છો તમે. આ આપણે ઉપર ડુંગરો છે નાનો, ત્યાં 7 બહેનો બેઠી છે. આ રોપવે છે તે બંધ છે અત્યારે. હવે આપણે આગળ જઈએ. આ ડુંગરા ઉપરથી ધજા કેવી દેખાય તે માટે આપણે વિડીયો ઉતરીને તમને દેખાડવા પૂરતો રાખ્યો છે. આ ઉપરથી તળાવ દેખાય છે અને આવડે આ તમતારાના ડુંગરો છે તેની ઉપર ઉગેલ ઘાસ ને એવું છે. આ ધજા છે ત્યાંની. આ નીચેથી તમે જોઈ શકો છો મિત્રો, આ તળાવ છે. અહીંયા જો એક નાનો એમ તો કાચબા બેઠો છે. એવા તો કેટલાય છે આપણે ગોતી. આઈનપા પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા જોઈ શકો છો. હવે આપણે નીચે ઉતરી ગયા છીએ. એટલા પગથિયા રહ્યા છે. પછી આપણે નીચે આવી જઈશું. આ બધા છોકરાના ત્યાં ફોટા હતા, તે માટે આપણે પણ તેનો વિડીયો પણ ઉતારી લીધો. તમારે જો તમારા ફોનનો કવર હોય તેના પર કવર લગાડો તો પણ ત્યાં મળશે. આ બધું આપણે ઉપર ગયા તો ત્યાં ઘાસ ને એવું હતું, ત્યાં પણ આવું હતું, તમે જોઈ શકો છો મિત્રો. આ ટાવર ઉપર ધજા છે. આ ત્યાં ખોડિયાર મંદિરની અંદર બહારથી આવી જાળી નાખેલી છે. આ બધા ત્યાં લોકો આવેલા છે. આ જાહેર સૂચના ને એવું બધું છે, તમે જોઈ શકો છો મિત્રો. ખોડિયારમાં મંદિર છે નાનું એવું. આ રિક્ષા, આ એવી સાયકલની જેવી રિક્ષા છે, તેમાં બેહવા માટે ફોટો ને એવું બધું પડાવવાનું હોય. આ ધજા છે. આ ધજા આપણે દેખાડતા હતા તે મોટી હતી. હવે આપણે ઉપર જઈને આટો મારતા આવી, ત્યાં શું શું છે તે આપણે તમને દેખાડશું. હવે આપણે ઉપર ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. આ મંદિરની ઉપરથી જ આવું દેખાય છે, જોઈ શકો છો મિત્રો. આ બીજો રસ્તો છે, ત્યાંથી નીચે ઉતરવું હોય તો પણ ઉતરી શકાય. આપણે અંદર જવું હોય તો. હવે અહીંયા પણ એક ખોડિયારમાં મંદિર છે, તમને દેખાડશું, જોઈ શકો છો. આ 2 કેળા છે, તેમાંથી એક બહેનો અને એક ભાઈઓનો છે. આ લીમડો ત્યાં છે, મોટો જબર છે. આ ત્યાં નાની એવી ડેરી પણ છે ના, ખોડિયાર રેસ્ટોરન્ટ.
બહારથી ત્યાંનો ગેટ છે, પાર્કિંગનો બીજો રસ્તો. હા, ત્યાંનો ગેટ છે. ત્યાં લખેલ છે મંદિર શ્રી ખોડિયાર માતાજીનું. આપણે આ ઢીંગો લઈ લીધો છે ભાણિયા માટે, અને આપણે આપણી માટે દડો લીધો છે. તે ભાઈ તોડી રહ્યા છે. આ દડો આપણે લીધેલો છે. આ દડો તમે જોઈ શકો છો. આ આપણે લીધો. આપણે ચેક કરતા દડો સારો છે ને. આ ઢીંગો ભાણિયા માટે લીધેલો છે આપણે.